નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એક એવો મિલ્કશેક જે સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ છે. આજે આપણે બનાવીશું સુગર ફ્રી ડ્રાય ફ્રૂટ્સ મિલ્કશેક. આ મિલ્કશેકમાં આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરવાના, છતાં પણ તે એટલું જ મીઠું અને ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈશે 2 કપ ઠંડુ દૂધ, 5 થી 6 નંગ ખજૂર. બી કાઢીને આ ખાંડની જગ્યાએ મીઠાશ આપશે. 2 થી 3 નંગ પલાળેલા અંજીર. ચપટી એલચી પાવડર સુગંધ માટે. સૌપ્રથમ એક મિક્સર જાર લો. તેમાં પલાળેલી બદામ, કાજુ, અખરોટ અને પિસ્તા ઉમેરો. જો તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટ્સને અડધો કલાક પાણીમાં પલાળી શકો છો, જેથી શેક એકદમ સ્મૂથ બને. હવે આમાં કુદરતી મીઠાશ માટે આપણે ઉમેરીશું પોચા ખજૂર અને પલાળેલા અંજીર. આ બંને વસ્તુઓ ખાંડ વગર જ મિલ્કશેકને પરફેક્ટ મીઠો બનાવશે. હવે તેમાં અડધો કપ દૂધ ઉમેરીને પહેલાં તેની સ્મૂથ પેસ્ટ બનાવી. જો તમે બધું દૂધ એકસાથે નાખશો તો ડ્રાયફ્રૂટ્સ બરાબર ક્રશ નહીં થાય. પેસ્ટ તૈયાર થઈ જાય એટલે બાકીનું દૂધ અને એલચી પાવડર ઉમેરી ફરી એકવાર સરસ રીતે બ્લેન્ડ કરી લો. લો, તૈયાર છે આપણો પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર સુગર ફ્રી ડ્રાયફ્રૂટ્સ મિલ્કશેક. ઉપરથી થોડા કાજુ બદામની કાતરીથી ગાર્નિશ કરો. જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી હેલ્ધી રેસિપી સાથે. આવજો.